લાસ્ટ ટાઈમ તમે ના ક્યારે પાડી હતી? હું એક જોરદાર વસ્તુ કહું, હું ના પાડતા બહુ રિસન્ટલી શીખ્યો. થોડા જ વખત પહેલા હું દરેક વસ્તુ જે આવે ને બધાને હા ના પાડતા આવડતું નહોતું, કોઈને નારાજ કરી નતા શકાતું. હું કંઈક મિસ કરી દઈશ, કોઈ ઓપોર્ચ્યુનિટી, એના ફોમો જે કહીએ છીએ આજકાલ, એના લીધે બધાને હા પાડતા હતા. બધું જ કરી લેવું છે, બધે જ જઈ આવવું છે, બધાનું કોઈ બી કામ કીધું છે એ કરી આપવું છે. અને એ કરવાની પ્રોસેસમાં હું કદાચ મારે જે અચીવ કરવું છે કે મારે જે કરવું જોઈએ એના પાછળ મને ટાઈમ જ નહોતો મળતો. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે હું જોવા જાઉં કે મારી પ્રોડક્ટિવિટી કેટલી આવી, ક્વેશ્ચનેબલ. સેકન્ડ, સ્ટાર્ટેડ ટેકિંગ ટોલ ઓન માય ઓન હેલ્થ, સ્ટાર્ટેડ ટેકિંગ ટોલ ઓન માય ઓન કમિટમેન્ટ્સ. મારા વર્ક લાઈફ બેલેન્સ પર એની ઇફેક્ટ આવવા માંડી. હવે જ્યારથી લાઈફમાં ના પાડતા શીખ્યા, જ્યારથી પ્રાયોરિટીઝ ડિફાઇન કરતા આવડી, ત્યારથી જોવાય તો મારું ફોકસ એટલું બધું વધી ગયું છે. જે મારે અચીવ કરવું છે, મારા દિવસમાં મારે શું શું કામ કરવા છે, એ બધું જ મને આવડ્યું અને બધો જ સમય મળ્યો અને મારી પ્રોડક્ટિવિટી ડબલ થઈ ગઈ. જસ્ટ બીકોઝ આઈ લર્ન ધ આર્ટ ઓફ સેઇંગ નો ટુ ધ રાઇટ પ્લેસીસ. એટલે ના પાડવું એ એટલી જ ઇમ્પોર્ટન્ટ કલા છે જેટલું કોઈની સાથે ઊભા રહેવું, કોઈની મદદમાં ઊભા રહેવું, દરેક જગ્યાએ જવું, કોઈના સારા ખોટા પ્રસંગે ઊભા રહેવું, એ બી જરૂરી છે. પણ ક્યાં અને કઈ રીતે અને કેટલું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કદાચ કંઈક બીજું અચીવ કરવા માટે કે તમારો જે ગોલ અચીવ કરવો છે એના માટે કંઈક રહી ગયું કે કંઈક છૂટી ગયું તો એના માટે ફોમો ફીલ કરવાની જરૂર નથી. એ ધ આર્ટ ઓફ સેઇંગ નો એ મને શીખવાડી.